ઓહો ઓહો, જો તો બે જો તો આમ તૈયાર થાય ખાવું જો તો ખરા. આવો ઓહો તૈયાર થઈ ગયો. ઠીક, જો અહીંયા બધા ઓ આને લિસ્ટિપ કરવી છે પાછી. જો બધા કેવા તૈયાર થયા છે. કાબુબેન નિંદર પૂરી થઈ ગઈ ને? શું છે આજનો પ્રોગ્રામ? યમુનાજી પૂજન કરવા ગોકુળ જવાનું છે. યમુનાજી પૂજન કરવા ગોકુળ જવાનું છે. ઓકે, એટલે આજે ગોકુળના દર્શન થશે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ. જો હવે આજે અમારે ગોકુળ જવાનું છે, ત્યાં યમુના પૂજન કરવાનું છે, આવું બધું કરવાનું છે. ઠાકોરજીની કૃપાથી તમને પણ જોવાનો લાભ મળશે. અને મિત્રો, જેને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો, સ્કીપ કરતા નહીં. આજે યમુના ઘાટ જવાનું છે, યમુના પૂજન કરવાનું છે. અને તમે લોકો વ્રજમાં આવ્યા છો કે નહીં? નીચે કોમેન્ટ તો કરજો. તમે લોકો વ્રજમાં આવ્યા છો કે નહીં એ પણ કોમેન્ટ કરજો. અને અમને અહીંયા બહુ મજા આવે છે હો ભાઈ, બહુ એટલે બહુ મજા આવે છે વ્રજમાં. અને ઘણી હજી તો 5 દિવસ છીએ તો ઘણું બધું ફરવાના છીએ, એટલે તમને પણ એમનો લાભ મળશે. એટલે જોજો રોજ વિડીયો, અને ખૂબ મજા આવશે. અને આપણી સાથે ઘણા બધા લોકો છે તો એમની સાથે પણ મજા આવશે. મેડમ જો એ તો થેલા ને થેલા જ તૈયાર કરે છે. જો આમ આવું તો લગ્નમાં તૈયાર નહોતી થઈ, એવી તૈયાર થઈ છે. બોલો તો મિત્રો, ચાલો આપણે આગળ વધીએ છીએ અને જોવો આગળ આગળ શું થાય છે. અને મજા આવે છે. અહીંના વાંદરા આજે મારે જોવાના છે. અહીંયા હમણાં હતા આ કહું તો જોયા, વાંદરા બહુ ખતરનાક છે. લો નાસ્તા પાણી કરે છે નહીં? કહું મજા આવે છે? મજા આવે? નીંદર આવે છે? નીંદર આવે નહીં? પેલા આ માપે હોય સવારે જમવાનું નથી, આ નાસ્તો છે. પહેલી વાર સવારનું 8 વાગ્યાનો બેઠો છે ને પાછો કે પહેલી વાર લીધો. 8 વાગ્યા જો 8 ને 5 થયેલા. એ તો જો બીજી વખત આવા જેવું રહેવા દેજે. ઈ લોકો જો ને દાબવા જ મીંડા. પણ તું થોડુંક આપણું પેટ ઘરનું સમજીને ખાજે, બીજું કઈ નહીં. તમે 2 વાલી ચેલો ખાય ને, મેં તો 1 જ વાલી. હવે જા ની, મને સવારમાં નાસ્તો ઓછો જ ભાવે. ખબર હે. જો 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 હવે અમારો સંઘ છે ને બસ પાસે જાય છે, બરાબર ને? અને બસમાં બેહીને આપણે ગોકુલ ને યમુનાજી ઘાટ જવાનું. વૃંદાવન જ નથી જવાનું, યમુનાજી. એટલે કન્ટિન્યુ રાખજો મિત્રો. આપણે હવે સીધા ત્યાં મળશું, બરાબર? અને જો બધી તૈયાર જ હોય. જો આ બધી બસો છે ને, આપણે વ્રજ વિહારવાળી બસમાં બેસવાનું છે. તો મિત્રો, આપણે હવે બસમાં 2 નંબર જો આવી ગયા છે ફુવા, અને બધી વ્યવસ્થા કરાવે છે હવે બસમાં જવાની, બરાબર ને ફુવા? હા, એકદમ બહુ મજા આવી ગઈ. એમ બહુ મજા આવી ગઈ 2 દિવસમાં. તો વ્રજમાં ટૂર કરી છે અને બધાએ ખૂબ આનંદ લીધો છે. હા, હજી લઈએ રહીએ. જો પપ્પા પણ આવે છે હવે. આવવાના છે? હા, એ આવવાના છે. બહુ સરસ. એ તમારી કઈ બસ હતી? 2 બસ છે.
ચાલો આપણે 2 નંબર વાળા 2 નંબરમાં. જય શ્રી કૃષ્ણ. હા નીચે જોજો. આજે આવે ને પાછળ જો બસ બાજુ આ બાજુ દાદા એટલા બધા આખી બસ ભરાયેલી છે. હમણાં ભરે 4 બસ છે. 4 બસ ઉપડી ગઈ છે અને મજા આવે ને તળિયે. બધા પાણીની બોટલ આપે છે. જો મિત્રો અમે આવી ગયા છીએ યમુના ઘાટ. હો ભાઈ ગોકુલ એમાં વહે છે અહીંયા. તો જો આપણે છે નિકુંજભાઈ. શું ચાલે નિકુંજભાઈ? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. નિકુંજભાઈ બસ જો બસ મસ્ત એટલે મસ્ત મજા આવી ગઈ. હો મને ઠાકોરજી કરાવે. વાત સાચી છે. ઠાકોરજીની કૃપા છે એકદમ. અને આ બાજુ અમને બહુ હજી 2 દિવસમાં તો અમને એટલી બધી મજા આવી ને કે 5 દિવસ અમે તો પહેલી વાર આવેલા છે. હા પહેલી વાર આવ્યા. અને સામે યમુના નદી છે આપણું આગળ છે ને. ઓકે બધા લોકો આવે છે ધીમે ધીમે અને જાય છે ઉપર. હવે ઉપર શું છે ને એ મારે જોવાનું છે. હું તો ભાઈ પહેલી વખત આવ્યો છું. મને બહુ મજા આવે છે એમ. તો કાવ્યા તને મજા આવે છે? એ કહું કાવું બેન નહીં મજા આવે છે? હા એને પેલા છે ને બોટિંગ કરવું છે યમુના નદીમાં. નહીં જોવા જ આવી છે યમુના નદી. નહીં હા ધીમી લહેરે પાણી જાય એટલે તો યમુના નદી કહેવાય કે ધીમે ધીમે હાલે. ગોકુલની ગલીઓ છે આ જો. આ યમુના નદી. गोकुल की गलियों में है हम. નાની નાની ગલીઓ છે જો. ગુસાઈજીની બેઠક જે છે આ પહેલી. ગુસાઈજીની પહેલી બેઠકજીના આપણે દર્શન કર્યા ને જે આવું ઘણું બધું આપણને જોવા જાણવા મળશે. બરાબર. અને આ પાછળ છે મહાપ્રભુજી સેવાધામ મહાપ્રભુજી. જો ભાભી ને ભાઈ ને બધા આવી ગયા છે. મારા જીજાજી ને ઓ તમે પણ છો. જો બધા આવી રહ્યા છે. यमुना जी श्रीनाथ जी का प्राचीन मंदिर है यहाँ पे. जो आ यमुना घाट છે. यमुनाजी नदी છે. જો ગીત ગાય યમુના મૈયા કાળી કાળી રાધા ગોરી ગોરી એટલે કાળું પાણી છે. જો યમુના કાળી હતી અને રાધા ગોરી હતી. મસ્ત મિત્રો એકવાર તમે આવજો જો ટાઈમ મળે તો. અને બહુ મજા આવે છે યમુનાજીના લાભ લેવાની. તો બધા બેસી ગયા છે કુવાના બધા લોકો. હેમંત કુમાર છે આપણા. આ અમારા સાડા છે. અને આ સાડા જય શ્રી કૃષ્ણ. અભયભાઈ છે. મેં ગઈકાલે વાત કરી હતી ને કે કુવાના 3 છોકરા છે. એમાંથી એક અભયભાઈ છે, નિકુંજભાઈ છે. હા કુવા
આ શું તમે હાથમાં લીધું છે? આ છે બોટ. આ બોટમાં આપણે પૂજાપાનો સામગ્રી ઓકે. આવશે. ઓકે આમાં અલગ અલગ છાપ આવશે. ઓકે. બાપા કંકુ, ચોખા, ફૂલ એ બધું આવશે. અને અને હમણાં જે શ્રી પધારશે, ઓકે. પધારશે અને યમુનાજીનું પૂજન કરશે કે પરિવાર. સપરિવાર હા. બરાબર. અને આપણે એમને હાથ લગાવવાનો છે. હાથ લગાવવાનો હા, અને એટલે એની આપણું પણ યમુનાજીનું પૂજન થઈ જાય. જો સુંદર મજાના યમુનાજી વહી રહ્યા છે. જો મસ્ત યમુનાજીની નદી ધીમે ધીમે પાણી વહી રહ્યું છે અને મસ્ત એટલે મસ્ત અલૌકિક વાતાવરણની મજા લઈએ છીએ. અભયભાઈ છે, આવા જે લોકો આવી ગયા છે આપણને માહિતી આપતા રહેશે. અમારા મિસિસ છે. હા, મોના ભાભી, જય શ્રી કૃષ્ણ. અમે લોકો પૂજન કરવા માટે આવ્યા છે યમુનાજીના તીરે ગોકુળમાં. ગોકુળ એટલે આપણે ઈ પૂજન હવે જોવાનું છે અને આપણે બી લાભ લેવાનો છે. જો આટલા બધા અમે લોકો આવ્યા છીએ. ગોઠવણી કરે ને મસ્ત અભયભાઈ ને મોના ભાભી બેવ. અમારા સબસ્ક્રાઈબરોને છાંટા મારી દે એટલે આવું બેન છે ને યમુના જલપાન કરે છે હો. હા જો ચરણામત લઈ લીધું ખાવું બેન. જો જે બિરાજે છે આપણને અહીંયા યમુના પાન કરાવવા. તનપુરો ચાલુ કરો. યમુનાજી પરમ કૃપાલ જગત યમુનાજી પરમ કૃપાલ વિનંતી કરાતા સુરત સુનલી
યહા ધોકો મજન કરત નિરોતર તાતેડા प्रजापति की अति प्यारी कालिंदी प्रजापति की अति प्यारी कालिंदी औरत होता भारत जगत में से यमुना जी प्रजापति की अति प्यारी भरत होते हाल जगत में नंद महोत्सव है वो नंद गरा नंद नंद को हाथी घोड़ा टेंकू पाल की
अगर आपको मन में मनोरथ है यमुना जी सामने बोल लो जल्दी तो यमुना जी पूर्ण करो। और सरकार ही पधारेंगे। हमारा कोई है नहीं, सरकार के कार्य कोई नहीं हो। જો યમુના પાર કરાવે છે હવે જે બધાને. તો જો મિત્રો હવે આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. બધાને જય શ્રી કૃષ્ણ. જય અને જો યમુનાજીની આપણે મસ્ત આરતી દર્શન કર્યા છે તો આવી રીતે નેક્સ્ટ વિડીયો પણ તમને મજા આવશે. તો જોજો સૌ બધા અને બધાને જય શ્રી કૃષ્ણ.